વંદે માતરમ. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ખાસ જે યુનિટ મતલબ પહેલો યુનિટ છે આપણે પૂર્ણ રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બીજો યુનિટ સંપૂર્ણ રીતે બાકી છે. ત્રીજો યુનિટ આપણે ભણતા હતા એમાં જે 8મું અને 9મું ચેપ્ટર છે જૈવિક અણુ અને કોષની સંરચના, એ બંને ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદ આપણે આજે ચેપ્ટર નંબર 10 એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન છે એમની વાત કરવાની છે. તો તમે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક એવા શબ્દો વાપર્યા હશે, એક કોષમાંથી બે થાય. પ્રથમ પ્રકરણ છે એમની અંદર પણ આપણે ભણી ગયા કે આદિકોષ કેન્દ્રી છે, એમના માટે એક કોષમાંથી બે કોષ બને તો એમને કોષની જે સંખ્યા છે એમની અંદર વધારો થાય અથવા કોષના કદમાં વધારો થાય તો એમને વૃદ્ધિ કહેવાય. અને આદિકોષ કેન્દ્રી માટે વૃદ્ધિ અને પ્રજનન બંને શબ્દ છૂટા પડવા થોડા અઘરા છે, બંને એક જેવું કહી શકાય. પરંતુ જે સુકોષ કેન્દ્રી છે એમની અંદર સપોઝ આપણે માની લો કે ચામડીની અંદર ઘસારો આવે છે અથવા તો કોઈ જગ્યાએ વાગે છે તો એ જગ્યા ઉપર ફરીથી નવી ચામડી આવશે. તો એ નવી ચામડી આવે છે તે કોના કારણે આવે છે? તો કે નવી ચામડી એ ત્યાં કોષ વિભાજન થાય છે, મતલબ ત્યાં કોષ ચક્ર ચાલે છે. બરોબર છે? મતલબ એક કોષના બે, બેના ચાર એવી રીતના કોષ બનતા હોય છે. અને કોષ નવા બનશે ને તો જ સમારકામ થશે. હવે આપણે વાત કરીએ આપણા ટોપિકની, કે પેલો પોઈન્ટ કે આપણે જે વાત કરીએ કે કોષ ચક્ર અને કોષ વિભાજન છે ચેપ્ટર, તો એમની અંદર ખાસ યાદ રાખજો. અહીંયા તમને 4 વસ્તુ સમજાવું છું. કે પહેલો પ્રશ્ન તમને એવો પૂછો, શું તમે જાણો છો કે બધા સજીવો પછી સૌથી મોટા કેમ ન હોય? મતલબ હાથી હોય કે વહેલ હોય, બરોબર, સસ્તન છે મોટામાં મોટા. તો હાથી છે એ સ્થલીય સસ્તન છે અને પાણીમાં રહેનારું સસ્તન એટલે વેલ છે, બ્લુ વેલ જેને તમે ઓળખો. આ બંને એક જ કોષમાંથી ઉદ્ભવે છે અથવા તો એક જ કોષમાંથી બને છે, જેને આપણે ઝાયગોટ તરીકે, ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. આપણે પણ ભલે મોટા કદના હોઈએ પરંતુ આપણું નિર્માણ છે એ એક જ કોષમાંથી થાય, એક જ કોષમાંથી. બરોબર છે? તો અહીંયા એ વસ્તુ હું તમને સમજાવું છું કે અહીંયા આ જે માદા છે અને આ નીચે નર છે. આ નર, હવે નરમાંથી શુક્રકોષ આવે જેમની અંદર 23 રંગસૂત્ર હોય, અને માદાની અંદર એગ આવે જેમની અંદર પણ 23 રંગસૂત્ર હોય. હવે આ પોઈન્ટ જે બોલું છું એ યાદ રાખજો, એ મહત્વનો છે કે આ જે માદા છે એ અંડકોષ બનાવે કે નર છે એ શુક્રકોષ બનાવે, તો આ બંને વસ્તુ બનવા માટે જે ક્રિયા છે એ ક્રિયાને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ. કોના તરીકે ઓળખીએ છીએ? અર્ધીકરણ. બરોબર? કેમ કે આપણા શરીરની અંદર સામાન્ય રીતે 46 રંગસૂત્રવાળા કોષ હોય છે. 46માંથી વિભાજન થઈ અને 23 અને 23 વાળા બને, અને પાછા એમાંથી 23 અને 23 અગેન આમાંથી પણ 23 અને 23 બને. તો કહેવાનો મતલબ શું કે આવી જે ક્રિયા છે 46 રંગસૂત્ર છે એમાંથી 23 થાય છે, મતલબ અડધા થાય છે. તો અહીંયા ખાસ શરીરના કોષો હશે એ 2n હશે અને આ કોષો છે એમને n કહેવાય. n એટલે એકકીય મતલબ 23 રંગસૂત્ર, 2n એટલે 46 મતલબ એક જ પ્રકારના જે રંગસૂત્રો છે એમના બે સેટ છે, મતલબ 1 થી 23 એકવાર આવેલું છે અને 1 થી 23 બીજી વાર આવે. હવે જ્યારે પણ માતા પિતા દ્વારા આવેલા મતલબ શુક્રકોષ અને અંડકોષ બે ભેગા થાય છે ત્યારે એક ફલિતાંડ બનાવે છે, ઝાયગોટનું ફોર્મેશન કરે. અને આ ઝાયગોટ છે એ એક કોષ જેમની અંદર 23 જોડ રંગસૂત્ર હોય છે, મતલબ 46 રંગસૂત્ર હોય છે, અને એમાંથી આખા ભ્રૂણનું નિર્માણ થાય છે. અને આ ભ્રૂણ છે એમનો અંદાજિત માણસની અંદર વાત કરીએ છીએ એટલે 9 મહિના જેટલો સમય લે અને ત્યારબાદ એમનો જન્મ થાય છે. અને એમાંથી ધીમે ધીમે
એ જે બાળક હશે એમની અંદર ધીમે ધીમે કદ વધશે. કદ છે એ જે પ્રાણીઓ છે એમની અંદર યોગ્ય ઉંમર સુધી જ વધે. વનસ્પતિ હોય તો એમની અંદર આજીવન મતલબ જ્યાં સુધી જીવે જીવન પર્યત સમય સુધી શું થાય છે તો કે વૃદ્ધિ જોવા મળે છે. તો આ પોઈન્ટ ખૂબ મહત્વનો થયો કે આ જે કોષ અહીંયા તમે ધોરણ 10ની અંદર કે આગળ કે ભણી ગયા હશો કે આ ઝાયગોટ છે એમાંથી એક કોષના 2 થાય, 2ના 4 થાય, 4ના 8 થાય, 8ના 16 થાય, 16ના 32 થાય, 32ના 64 થાય. 64 બાદ આગળ જેમ જેમ આગળ વધતા જઈએ તો આવી રીતના 10^14 જેટલા કોષો પુખ્તમાં હોય છે. 10^14 જેટલા કોષો. વિચાર કરો આ બધા કોષો મોટે ભાગે સમભાજનની ક્રિયા દ્વારા બને, જ્યારે શુક્રકોષ અને અંડકોષ જેવા કોષો એ અર્ધીકરણની ક્રિયા દ્વારા બનતા હોય છે. ત્યારબાદ અહીંયા પ્રશ્ન પૂછ્યા, એમનો જવાબ આપ્યો. ત્યારબાદ વધારાના 3 પોઈન્ટ આપ્યા છે. એ 3 પોઈન્ટ તમને એવું જ કંઈક સમજાવે છે કે જે તમારા માટે અગત્યનું છે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતના થયું હશે. તો એમનો જવાબ મેં આપ્યો કે એક કોષમાંથી એવડા મોટા સજીવનું જે નિર્માણ થાય છે એ સમભાજન, બરોબર છે, સમભાજન એટલે એક કોષમાંથી 2 કોષ બને છે, નવા કોષો બને છે, એમની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે. એવી જે પ્રક્રિયા છે એને આપણે સમભાજન તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત પણ કહી શકાય. હવે બધા જ કોષો પાસે ક્ષમતા 2 કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષનું નિર્માણ કરે અને નવા નિર્માણ પામેલા બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે. તો અહીંયા એમની આકૃતિ તમને સ્પષ્ટ દેખાય છે કે આકૃતિ પ્રમાણે જુઓ તો આ એક કોષની અંદર વૃદ્ધિ થઈ એટલે એમના કદમાં વધારો થયો. ત્યારબાદ કોષ કેન્દ્રનું વિભાજન થયું. ત્યારબાદ કોષ રસનું વિભાજન થયું. અગેન કેટલા? એક કોષ હતો, એક કોષમાંથી વિભાજન બાદ કેટલા મળ્યા? 2 પાછો અગેન આમની જેમ કામ કરશે અને વિભાજન કરશે. તો 2ના કેટલા બનશે? 4 બની શકે. 4 વિભાજન કરે તો પાછા કેટલા બની શકે? 8 બની શકે. તો આ જે કોષ છે એ કોષ આજે મોટા કદનો થયો તો એ કોષની વૃદ્ધિ થાય. કોષ સૌ આજે હશે એ નાના કદનો હશે, ત્યારબાદ કેવા કદનો થશે? મોટા કદનો થશે, મતલબ વૃદ્ધિ પામે છે. જો આવું જ થતું હોય બેક્ટેરિયામાં તો આપણે એમને દ્વિભાજન તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ? દ્વિભાજન, બાઇનરી ફિઝન તરીકે ઓળખીએ છીએ. હવે એવી વાત કરે છે કે એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજનમાં નિર્માણ પામતી નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે. તો આવી રીતના માની લો કે આપણી કોષો છે આપણા શરીરની અંદર એ વિભાજન પામે. દાખલા તરીકે જે ગર્ભ અવસ્થા દરમિયાન જે બધા કોષો જોવા મળે ક્યાંથી નિર્માણ પામેલા હશે? તો કે ફલિતાંડમાંથી. હવે ફલિતાંડ છે એની એક કોષ હશે, એક કોષ વારંવાર શું કરતો હશે? વિભાજન. તમે ધોરણ 9-10માં ક્યાંય ભણ્યા હશો કે જે એક કોષ જે ઝાયગોટ છે ફલિતાંડ એમાંથી 2, 2ના 4, 4ના 8, 8ના 16, જે 8ને 16 વાળી જે અવસ્થા છે જેને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આજે 16ના 32 બનશે, એમાંથી બ્લાસ્ટોસિસ્ટ ફોર્મેશન થાય, બરોબર. એમાં પછી ત્યારબાદ બ્લાસ્ટુલા, ગેસ્ટુલા ફોર્મેશન થાય. ત્યારબાદ ત્રિગર્ભ સ્તર છે એમનું નિર્માણ થાય. તો આવી રીતના ત્રિગર્ભ સ્તરમાંથી નવા નવા અંગો છે એમનું નિર્માણ થાય. દાખલા તરીકે જે કોષો હતા એ વારંવાર વિભાજન પામી અને યકૃત છે એમનું નિર્માણ કરશે. તો એક જ કોષ બધું જ નિર્માણ પામે છે. તો આપણા શરીરની અંદર જે કોષ છે એ ભેગા મળે અને પેશીની રચના કરે ને પેશી ભેગી થઈ અને તમને ખબર છે અંગની રચના કરે છે અને અંગ ભેગા થઈ અંગતંત્ર છે એમની રચના કરે છે. તો આ એક બાબત થઈ. આ તમારી બુકમાં આપેલી જે પ્રસ્તાવના છે એમની આપણે વાત કરી. ત્યારબાદ જીવાણુમાં દ્વિભાજન જુઓ તો એ પણ તમને હરખું જ લાગશે કે પેલો કોષ શું આપેલો છે? તો કે આપેલો કોષ
માતૃકોષ કહેવાય. આ જે કોષ છે પહેલો કોષ, એમને કેવો કોષ કહેવાય? માતૃકોષ. અહીંયા તમે જોશો તો એમની અંદર સૌપ્રથમ ડીએનએને કેટલા કર્યા? 2 કર્યા, ડુપ્લિકેટ કર્યા. ત્યારબાદ એમનું કોષરસ છે એમનું શું કર્યું? વિભાજન કર્યું. પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય. તો કોષ કેન્દ્રના વિભાજનને કેરિયોકાઇનેસિસ અને કોષ રસના વિભાજનને સાઇટોકાઇનેસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ એક કોષમાંથી કેટલા કોષ બની ગયા? આ 1 અને આ 2 કોષો બન્યા. ભવિષ્યમાં આ જે કોષ છે એ અહીંયા. તો આવી ક્રિયા સામાન્ય રીતે જીવાણુમાં દ્વિભાજન ખૂબ સારી રીતના થતું હોય, જીવાણુમાં પણ થાય છે. અને આવું દ્વિભાજન આપણે આગળ ભણી ગયા કે કણાભ સૂત્ર પણ આવી રીતના જ દ્વિભાજન કરે છે. કણાભ સૂત્રની સંખ્યા જે આપણે શરીરની અંદર દેહધાર્મિક રીતે હોય છે એ દ્વિભાજન બાઇનરી ફિઝન દ્વારા હોય છે. તો તમે બહુ દોડો છો ત્યારે શક્તિ વધારે જરૂર પડે છે. તો અમુક એવી દેહધાર્મિક પરિસ્થિતિ હોય ત્યારે એમની અંદર કણાભ સૂત્રની સંખ્યા વધે. તો કણાભ સૂત્રની સંખ્યા વધે કઈ પ્રક્રિયા દ્વારા? તો કે દ્વિભાજન દ્વારા. તો બેક્ટેરિયા માટે વૃદ્ધિ અને પ્રજનન બંને એક કહી શકાય. તો કોષોની સંખ્યા વધે કે કોષોનું કદ વધે તો પણ એમને વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. હવે આ દ્વિભાજન આવું જ આપણા શરીરની અંદર થાય છે, પરંતુ આપણે શબ્દ વાપરીએ છીએ સમભાજન. કયો શબ્દ આપણા માટે વપરાય છે? સમભાજન. હવે અહીંયા એક પોઈન્ટ આપેલો છે, વ્યવસ્થિત એમનો અભ્યાસ કરો. આ ખૂબ આ ચેપ્ટર માટે મહત્વનો પોઈન્ટ છે, કેમ કે આ 2 જ પ્રક્રિયા છે એ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. પેલી જોઈ શકો તમે કે કોષ વિભાજનના પ્રકાર. કોષ વિભાજનના 2 પ્રકાર છે, એક તો સમભાજન અને બીજું અર્ધીકરણ. સમભાજન માટે માઇટોસિસ શબ્દ વપરાય. આ બુકની અંદર જે કંઈ અંગ્રેજી શબ્દ છે એ પણ આપણે જાણવા જરૂરી છે. સમભાજન એટલે માઇટોસિસ. તો એક સેલની અંદર થી 2 સેલ થાય. માની લો કે આ જે ચામડીનો કોષ છે તો 46 રંગસૂત્ર છે, તો એમાંથી જે નવા કોષો બને એ 46 રંગસૂત્રવાળા બને. સમાન રીતે ભાજન થાય. બરોબર છે? મતલબ આ જે સમભાજનની ક્રિયા છે આપણા શરીરની અંદર શુક્રકોષ બનવાની ક્રિયા અને માદાની અંદર જે અંડકોષ બનવાની ક્રિયા છે, એમના સિવાયના બધા જ જે કોષો વિભાજન પામે છે એ કઈ ક્રિયા? તો કે સમભાજન દ્વારા. સમ એટલે સમાન, ભાજન એટલે એકમાંથી 2 થાય, સમાન રીતે ભાજન થાય. મતલબ જે નવા કોષો બને છે એમની અંદર જે ડીએનએ હોય છે, જે રંગસૂત્ર હોય છે, એમનું સમાન કોની અંદર હોય છે? તો કે માતૃકોષ હોય છે એમની અંદર હોય છે. તો કે આ જે માતૃકોષ એટલે ઉપરના 46, એમની અંદર જેટલા રંગસૂત્રો છે એટલા જ બાળ કોષો બને છે એમની અંદર હોય છે. એટલા માટે શબ્દ વાપર્યો છે સમાન. બરોબર છે? ત્યારબાદ બીજું પોઈન્ટ તમે જુઓ તો અર્ધીકરણ. અર્ધીકરણ મતલબ જે કાંઈ રંગસૂત્ર છે એમના અડધા જોવા મળે. દાખલા તરીકે શુક્રકોષને અંડકોષને આ જે બનવાની ક્રિયા છે એ 2 ક્રિયા ખાસ યાદ રાખજો. શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય, અંડકોષ બનવાની ક્રિયાને અંડકોષ જનન કહેવાય. આ બંને ક્રિયા છે એ અર્ધીકરણની ક્રિયા છે. એમની અંદર ખાસ જે આપણા મૂળભૂત રીતે કોષો હોય છે એ 46 રંગસૂત્રો ધરાવે. એમાંથી 2 કોષો બને એ 23 અને 23 વાળા બને. અગેન એમનું વિભાજન થાય એટલે 23 અને 23. અગેન આમનું વિભાજન થાય એટલે એક 23 વાળો અને બીજો પણ 23 વાળો. ટોટલ એક કોષમાંથી આ જે સમભાજનની ક્રિયા છે એમાં એક કોષમાંથી 2 બને છે, જ્યારે અર્ધીકરણની ક્રિયા છે એમાંથી એકમાંથી 4 બને છે. પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા 46 રંગસૂત્રો છે, લાસ્ટમાં જે કોષ બન્યો એ 23 વાળો બને. તો 23 વાળો એટલે 46 કરતાં અડધા રંગસૂત્ર ધરાવે છે. ધરાવતા કેટલા છે? મતલબ 46. એમાંથી નવા કોષો બને છે એ કેટલા ધરાવે છે? 23. બરોબર છે? તો 46માંથી અડધા ધરાવે છે, 23 ધરાવે છે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે અર્ધીકરણ. તો હવે મારા ખ્યાલ પ્રમાણે 2 શબ્દો તમને ક્લિયર થયા હશે, સમભાજન અને અર્ધીકરણ. આપણા શરીરમાં સમભાજન કોણ અનુસરે? તો શુક્રકોષ અને અંડકોષ સિવાયના બધા જ કોષો સમભાજનને અનુસરે. જ્યારે શુક્રકોષ અને અંડકોષ આ 2 જ કોષો જે બનવાની ક્રિયા છે એ કઈ પ્રક્રિયાને અનુસરે છે? અર્ધીકરણની પ્રક્રિયા. બરોબર? તો અહીંયા 2 શબ્દો આપણા બુકના છે. આ 2 પ્રક્રિયાઓ આપણે ડિટેલમાં આપણે ભણવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ
આ બે ક્રિયા આ તમે જોઈ શકો. એક માઇટોસિસ છે અને એક મિયોસિસ છે. મતલબ અહીંયા તમે જુઓ તો અહીંયા જે આ ક્રિયા દેખાય છે એ માઇટોસિસ. માઇટોસિસનો મતલબ થાય સંભાજન, મિયોસિસનો મતલબ થાય અર્ધીકરણ. અહીંયા તમે જો પેરેન્ટ કોષો એટલે આ જે માતૃકોષ એને આપણે 2n છે. 2n મતલબ દ્વિકીય છે, 46 રંગસૂત્ર ધરાવે. એમની અંદર પહેલાં ડીએનએ ડબલ કર્યું, પછી આ 2n જે કોષ છે એ એમના જેવા જ, મતલબ અહીંયા પણ 2n છે અને અહીંયા જે નવા બને છે એ પણ 2n બને. મતલબ અહીંયા 46 રંગસૂત્ર હશે તો અહીંયા પણ કેટલા હશે? 46. આવી ક્રિયાને આપણે શું કહીએ? સંભાજન. હવે આવા જે જર્મ સેલ છે, જર્મ સેલ મતલબ ખાસ યાદ રાખજો કે શુક્રકોષ અને અંડકોષ, એમની અંદર પેલા આ જે 2n કોષ જોવા મળે. એમાંથી તમે વ્યવસ્થિત જોશો તો ખ્યાલ પડશે આ જે 2n છે મતલબ 46 રંગસૂત્ર છે, તો અહીંયા બે કેટલા હશે? 23 અને 23, એટલા માટે શબ્દ વાપર્યો n. તો અહીંયા તમે વ્યવસ્થિત જુઓ તો અર્ધીકરણમાં પહેલાં આ જે ક્રિયા છે એમને અર્ધીકરણ 1 કહેવાય. બરોબર છે? તો મતલબ આ પહેલું વિભાજન થાય છે. આમ જોવા જઈએ તો બે વિભાજન થાય છે. જે અર્ધીકરણની પ્રક્રિયા છે એમની અંદર કેટલા વિભાજન થાય છે? 2 થાય છે. હવે આ જે 2 વિભાજન થાય છે ને, બરોબર, એ 2 વિભાજન ખાસ યાદ રાખજો. એ 2 વિભાજનમાં પહેલું જે થાય છે આમાંથી આ જે બને છે એ અર્ધીકરણ 1 છે અને ત્યારબાદ પાછું આ કોષનું વિભાજન થાય અને એમાંથી આ બને છે, તો એના માટે શબ્દ વાપરો મિયોસિસ 2 એટલે અર્ધીકરણ 2. તો અર્ધીકરણ એ એક જ પ્રક્રિયા છે પરંતુ 2 ભાગમાં વિભાજિત છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો તમે એવું કદાચ સાંભળ્યું હશે કે જે શુક્રકોષ છે, બરોબર છે, એ લાખોની સંખ્યામાં હોય છે એક સ્ખલનની ક્રિયા દરમિયાન. તો એ લાખોની સંખ્યામાં બને છે કઈ રીતના? કઈ ક્રિયા દ્વારા બને છે? તો એ અર્ધીકરણ દ્વારા બને છે. મતલબ શુક્રકોષ કે અંડકોષની અંદર રંગસૂત્રની સંખ્યા 23 જ હોય છે અને 23ને આપણે n તરીકે ઓળખીએ અને 46 છે અને 2n. 2n મતલબ દ્વિકીય કહી શકાય, મતલબ 2 સેટ છે અને અહીંયા 1 થી 23 રંગસૂત્રનો એક જ સેટ છે. કેમ કે આપણા શરીરની અંદર જે રંગસૂત્રની વાત કરીએ તો રંગસૂત્ર આપણા શરીરની અંદર 1 થી 23 એને એક સેટ કહેવાય અને બીજો 1 થી 23 એમ બીજો સેટ હોય. કુલ આપણે ટોટલ કહીએ તો 46. પણ 46 જે કોષો છે એને દ્વિકીય કહેવાય, મતલબ 46 રંગસૂત્ર ધરાવતા કોષને આપણે દ્વિકીય કહીએ અને 23 રંગસૂત્ર ધરાવતા એને એકકીય કહીએ. તો શુક્રકોષ અને અંડકોષો એકકીય હોય, એ બે ભેગા થઈને ફલિતાંડ બને, એ પાછો દ્વિકીય બને. તો આપણું શરીર આખું દ્વિકીય છે, પરંતુ પ્યુબર્ટી એજ થાય, બરોબર છે, યુવાવસ્થા તરુણાવસ્થાના શરૂઆતમાં આપણે કહીએ તો તરુણાવસ્થાના પ્રારંભની અંદર શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ શરૂ થાય એ મિયોસિસથી થાય. મિયોસિસ એટલે કે અર્ધીકરણથી થાય. તો ક્યારે પણ સંભાજન અને અર્ધીકરણનો તફાવત લખવાનો થાય તો આવા 10 તફાવત છે, બંને ક્રિયાઓ આપણે ભણી લેશું અને ત્યારબાદ આપણે તફાવત છે એમનો અભ્યાસ કરશું. હવે અહીંયા તમને દેખાય છે કે કોને એકકીય કહેવાય અને કોને દ્વિકીય કહેવાય. આવા શબ્દો ધોરણ 12ની અંદર પણ વારંવાર આવશે, ધોરણ 11ની અંદર પણ વારંવાર આવશે. તો એક સમજી લેજો કે જો 2n એટલે કે ડાયપ્લોઇડ, આને આપણે 2n તરીકે ઓળખીએ, આમને આપણે 1n તરીકે ઓળખીએ. જો 23 રંગસૂત્ર હોય તો એને એકકીય પણ કહેવાય અને હેપ્લોઇડ પણ કહેવાય. જો દ્વિકીય હોય તો એને ડાયપ્લોઇડ પણ કહેવાય અને 46 રંગસૂત્ર પણ આપણે કહી શકીએ. પરંતુ આપણા શરીર માટે લાગુ પડે કેમ કે બધા પ્રાણીઓની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ અલગ અલગ હોય છે. અમુકની અંદર વધારે હોય, અમુકની અંદર ઓછી પણ હોઈ શકે, બરોબર છે. તો દાખલા તરીકે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર છે તો 4 રંગસૂત્ર જ છે, આપણી અંદર 46 રંગસૂત્ર છે. તો અલગ અલગ પ્રાણીઓની અંદર બધાની અંદર રંગસૂત્રોની અંદર થોડું ઘણું શું હોય તો કે વેરિએશન હોય. ત્યારબાદ ઇન હ્યુમન એટલે કે માણસની વાત કરીએ તો ટોટલ 2n બરાબર 46 થાય. જો 44 રંગસૂત્ર છે એ 44 રંગસૂત્રો નર અને માદા છે એ બંનેની અંદર સમાન હોય. તો અહીંયા તમને આકૃતિની અંદર જોશો તો એક સિમ્બોલ તમને દેખાય છે, વ્યવસ્થિત જોશો તો આ સિમ્બોલ છે એ માદાનો છે, આ સિમ્બોલ છે એ નરનો છે. તો માદાની અંદર 44 રંગસૂત્રો સિવાયના 2
45 અને 46 મતલબ એક્સ અને એક્સ. જો આવી રીતના ટોટલ રંગસૂત્ર હોય, 22 જોડ અને 23મી જોડ છે જો એક્સ એક્સ હોય તો એને આપણે માદા તરીકે ઓળખીએ. એની અંદર આ જે ગેમેટ બને છે, જી મતલબ ગેમેટ, જેને જર્મસેલ કહીએ, અને અહીંયા પી મતલબ પેરેન્ટ્સ. તો જી જે બને છે એ એક્સ પ્રકારના જ બને છે, બરોબર છે. મતલબ માદાની અંદરથી જેટલા અંડકોષ આવે છે એ બધા એક્સ પ્રકારના છે. ત્યારબાદ અહીંયા તમને બીજો પોઈન્ટ આપ્યો છે, 44 રંગસૂત્રો જુઓ તો એને આપણે દૈહિક રંગસૂત્રો પણ કહીએ છીએ. તો 44 રંગસૂત્રો એટલે 22 જોડ છે, એ નર અને માદા છે એ બેની અંદર કેવા હોય છે? સરખા હોય છે, બરોબર છે. આ 46 રંગસૂત્ર એમાંથી 44 બેની અંદર નર અને માદાની અંદર કેવા હોય? સરખા હોય. ફેર ક્યાં છે? તો કે અહીંયા જે 23મી જોડ છે એ ખાસ કરીને નરની અંદર એક્સ વાય સ્વરૂપે છે. તો નરની અંદર 50% શુક્રકોષો એક્સ પ્રકારના પેદા થાય અને 50% શુક્રકોષો વાય પ્રકારના થાય. તો શુક્રકોષના બંધારણમાં 23 રંગસૂત્ર હોય, એમાં 22 A પ્લસ એક્સ પણ હોઈ શકે અને 22 પ્લસ વાય પણ હોઈ શકે. મતલબ એવો થાય કે 50% શુક્રકોષો એક્સ પ્રકારના, 50% વાય પ્રકારના. હવે કદાચ ભવિષ્યમાં એવું કાંઈ થયું કે આ 22x અને આ 22x બે ભેગા થયા, તો ભવિષ્યમાં કોનું નિર્માણ કરશે? માદાનું નિર્માણ કરશે. 22 44 અને એક્સ એક્સ એટલે કોનું નિર્માણ થયું? માદાનું. પરંતુ આ 22 પ્લસ વાય અને 22 પ્લસ એક્સ આ બે ભેગા થયા તો એ કોનું નિર્માણ કરશે? નરનું નિર્માણ કરશે. તો આમ નર અને માદા બનવાના ચાન્સીસ પણ 50% હોય છે. મતલબ કુદરત સંપૂર્ણ રીતે ન્યાય કરે છે. ત્યારબાદ આપણે બુક તરફ વાત કરીએ. કોષ ચક્ર કોને કહેવાય? તો કોષ ચક્ર એટલે અહીંયા તમને સામાન્ય માહિતી આપી છે કે કોષ વિભાજન બધા જ સજીવોનું એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કેમ કે કોષ વિભાજન છે એ થશે તો જ નવા કોષો છે એ બનશે. કેમ કે આપણા વૃદ્ધિ થાય છે, વનસ્પતિ છે એ મૂળથી પણ વધે, ઉપર પ્રકાંડથી પણ વધે. તે કોના કારણે વધે છે? તો કે કોષ વિભાજનની ક્રિયાના કારણે વધે છે. આપણી અંદર સમારકામ થાય, સપોઝ ક્યાંય ચાંદુ પડી ગયું છે, બરોબર છે, આંતરડામાં ક્યાંય ચાંદુ પડી ગયું, પછી રિપેર થતું હોય તો કઈ ક્રિયાના કારણે થાય છે? આપને ચામડી પર વાગે છે અને ત્યારબાદ એનું રિપેરિંગ થાય છે, મતલબ ઓરિજિનલ ચામડી હોય એવી થઈ જાય છે. એ કઈ ક્રિયાના કારણે થાય છે? તો કે કોષ વિભાજનની ક્રિયાના કારણે થાય છે. તો આવી ઘણી બધી આપણા શરીરની અંદર જે ક્રિયાઓ છે એ કોષ વિભાજન દ્વારા થતી હોય છે. તો આપણા શરીરની અંદર દરરોજ લાખોની સંખ્યામાં નવા કોષો બને છે અને લાખોની સંખ્યામાં જૂના કોષો છે એ મૃત્યુ પામે છે, જેને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અહીંયા કોષ ચક્રના અમુક મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દાઓ આપણે એક પછી એક જોઈએ. તો કે કોષ વિભાજન બધાની મહત્વપૂર્ણ ઘટના. ત્યારબાદ કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય છે. ડીએનએનું સ્વયંજનન એટલે એક ડીએનએમાંથી બીજું ડીએનએ બનવાની ક્રિયા. આપણી પાસે કોઈ બુક હોય, એક બુકમાંથી ઝેરોક્સ કરાવીને એ જ બુકની કોપી બનાવીએ તો એ નકલ બનવાની ક્રિયા એ એવી જ એને આપણે જો ડીએનએમાં થતી હોય ને એવી જ સેમ ટુ સેમ નકલ બને તો એને આપણે શું કહીએ છીએ? ડીએનએ સ્વયંજનન, બરોબર છે. અને કોષ વૃદ્ધિનો મતલબ થાય છે કોષોના કદમાં વધારો થયો, તો એને આપણે શું કહીએ? કોષ વૃદ્ધિ. અથવા તો કોષ વિભાજન થયા બાદ કોષોની સંખ્યામાં વધારો થાય તો પણ એમના માટે શબ્દ વપરાય છે કોષ વૃદ્ધિ. તો કોષ વૃદ્ધિનો મતલબ એમ થાય કે કોષ નાનો હતો અને મોટો થયો, તો એમને પણ શું કહી શકાય? વૃદ્ધિ. અને એક કોષની સંખ્યા 1 હતી ને કદાચ 15 કોષ થયા એમાંથી, અથવા વિભાજન પામીને 1024 કોષ થયા તો પણ એમને વૃદ્ધિ કહી શકાય. કેમ કે કદમાં વધારો થાય, સંખ્યામાં વધારો થાય, બંનેને વૃદ્ધિ તરીકે ઓળખીએ. કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન, કોષની વૃદ્ધિ આ એકબીજા સાથે સંકલિત રીતે જોડાયેલા હોય, બરોબર છે. અને કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ આવે. મતલબ જનીન સંકુલનો મતલબ થાય ડીએનએ, બરોબર.
તો આવું જે જનીન સંકુલ છે એ કયા કોષમાં હોય? જેવું માતૃકોષમાં હોય એવું જ બાળકોષોમાં આવે છે. તો કોષ દ્વારા જનીનનું દ્વિગુણન થાય, મતલબ 46 રંગસૂત્ર હોય તો 46માંથી અગેન 46 નવા બનશે અને બીજા કોષને આપી દેશે. એક કોષમાંથી કેટલા બની જશે? 2 કોષ. તો એને જનીન દ્રવ્યનું, મતલબ 46 રંગસૂત્ર હતા એ નવા 46 બનવાની ક્રિયા છે, એને જનીન દ્રવ્યનું દ્વિગુણન પણ કહી શકો. અને એમના માટે બીજો શબ્દ તમે ડીએનએ સ્વયંજનન પણ વાપરી શકો. અન્ય ઘટકો પણ બધા બનાવવા પડે, અંગિકાઓ પણ, કેમ કે અહીંયા એવું છે કે એક કોષમાંથી 2 બને, 2ની અંદર બધી વસ્તુ સમાન આપવી પડે. તો બંનેની અંદર જનીન દ્રવ્યોનું દ્વિગુણન થાય, અન્ય ઘટકો છે એમનું સંશ્લેષણ થાય અને એક કોષમાંથી 2 કોષમાં વિભાજન પામે એ ઘટનાક્રમને આપણે શું કહીએ છીએ? કોષ ચક્ર કહીએ છીએ. છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે. આપણા બુકની અંદર આપણે સ્ટેપની અંદર ડિવાઈડ કરી દીધી. ફોર એક્ઝામ્પલ, સમવિભાજન હોય તો એમને પૂર્વાવસ્થા, બાદનાવસ્થા, બાદનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. એમની પહેલાં આંતરાવસ્થા આવે છે, તો આંતરાવસ્થાને G1, S અને G2 એમની અંદર વિભાજિત કરેલા છે. તો આવી રીતના કોઈ પણ કોષ વિભાજનની ક્રિયાને એક અલગ અલગ તબક્કામાં વિભાજિત કરી દીધા છે, જે આપણી સમજણ માટે છે. આવી રીતના તબક્કાઓ રિયલમાં કોષ વિભાજનની ક્રિયામાં નથી આવતા, આપણી સમજણ માટે છે. આ રિયલમાં એક આખી સળંગ પ્રક્રિયા છે. પ્રક્રિયા કેવી છે? સળંગ છે, પરંતુ આપણે સમજણ થાય, વ્યવસ્થિત સમજાઈ જાય એટલે વિવિધ તબક્કાઓ પાડી દીધા છે. ડીએનએ છે એ અલગ તબક્કામાં કંઈક નિર્માણ પામે છે. કોષ વિભાજન છે એમનો એમ તબક્કો અલગ છે. દ્વિગુણિત રંગસૂત્રો છે એ પણ અલગ જગ્યાએ ડબલ થાય છે, તો એને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ. તો 1માંથી 2 થાય છે. આ ક્રિયા ટોટલી જનનિક નિયંત્રણ, મતલબ આપણું ડીએનએ છે એ કોષ કેન્દ્ર છે, આખા કોષનું કંટ્રોલર છે, નિયામક છે. બરાબર? તો કોષ કેન્દ્રની અંદર અમુક પ્રકારના એવા જનીન છે, એ જનીન એટલે કે ડીએનએનો કાર્યરત ટુકડો છે કે જે કોષ વિભાજન 1માંથી 2 જ કોષો બનવા દે. હવે માની લો કે કદાચ આ નિયંત્રણ છે એ નિયંત્રણ જતું રહેતો તો કેન્સર થાય, મતલબ ગાંઠનું નિર્માણ થાય. એક કોષમાંથી લાખો અથવા કરોડો કોષો બને, રિયલમાં બનવા જોઈએ નહીં. બનવા કેટલા જોઈએ? 1માંથી કેટલા બનવા જોઈએ? 2. પરંતુ 1માંથી લાખોની સંખ્યામાં નિર્માણ ક્યારે પામી શકે? જ્યારે એમના ઉપર કોઈ નિયંત્રણ ન હોય ત્યારે, જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. તો તમને એવો પણ ક્યારેય પ્રશ્ન પૂછે કે કોષ વિભાજન છે એ કોના નિયંત્રણ હેઠળ હોય છે? તો કોષ વિભાજન સંપૂર્ણ રીતે જનનિક નિયંત્રણ હેઠળ હોય છે. અને આ જનનિક નિયંત્રણ દૂર થાય, કોઈ કારણોસર વિકૃતિ આવે, બહુ વારંવાર એક્સરે તો અથવા બીજા કોઈ રાસાયણિક ઘટકો આપણા શરીરમાં જતા હોય તો આ જનનિક નિયંત્રણ છે એ દૂર થાય છે અને એક કોષમાંથી લાખો કોષો બને, જેને આપણે અનિયમિત વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. અનિયમિત વૃદ્ધિ બરાબર કેન્સર કહી શકાય. હવે આ મુખ્ય વસ્તુ કે કોષ ચક્રના તબક્કાઓ. તો કોષ ચક્રના તબક્કાઓ, પહેલો તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે કે આપણા જે અહીંયા તમને 3 પોઈન્ટ આપ્યા કે ઇકોલાઈ નામના જે બેક્ટેરિયા એ 1માંથી 2 બનવા માટે 20 મિનિટ જેટલો સમય લેશે. જ્યારે ઈસ્ટના કોષને આપણે સેકેરોમાઇસિસ સેરેવિસી તરીકે ઓળખીએ છીએ, જે એક કોષમાંથી 2 કોષ બનવા માટે 90 મિનિટ જેટલો સમય લે છે. જ્યારે મનુષ્ય એક કોષમાંથી 2 કોષ બનવા માટે 24 કલાક જેટલો સમય લે છે. બરાબર? તો આ બધાની અંદર આ જે વિભાજનનો સમયગાળો છે, કોષ ચક્રનો 1માંથી 2 થવાનો જે સમયગાળો છે, એને આપણે કોષ ચક્રનો સમયગાળો કહી શકીએ. તો કોષ ચક્રનો સમયગાળો બધાની અંદર અલગ અલગ. ઇકોલાઈની અંદર 20 મિનિટ જેવો કહેવાય, ઈસ્ટની અંદર 90 મિનિટ કહેવાય અને મનુષ્યની અંદર 24 કલાક જેવો કહી શકાય. હવે આપણે એના મુખ્ય તબક્કાની વાત કરીએ તો કોષ ચક્ર છે એ 1માંથી 2 થાય. 1માંથી 2 થાય એમના માટે 2 મુખ્ય તબક્કાઓ, આંતરાવસ્થા અને એમ તબક્કો. બરાબર? કોષ ચક્રને સૌપ્રથમ 2 ભાગમાં વિભાજિત કરીએ. કયા 2 ભાગ? તો કે એક તો આંતરાવસ્થા અને બીજો એમ તબક્કો. આંતરાવસ્થા છે એમની અંદર તમે જુઓ તો G1, S અને G2 આમ 3 તબક્કા આવે. જ્યારે એમ તબક્કો છે એમની અંદર પ્રોફેઝ, મેટાફેઝ, એનોફેઝ અને ટીલોફેઝ, પીમેટ તરીકે પણ ઓળખાય.
આ જે પી છે એને પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા, પાદનાવસ્થા, પાદનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. ટી મતલબ અંત્યાવસ્થા. તો આવી રીતના 4 અલગ અલગ વિભાગની અંદર, એટલે રિયલમાં તમે જુઓ તો આ એમ તબક્કો છે, એમની અંદર 2 તબક્કા આવે. એક તો કોષ કેન્દ્રનું વિભાજન અને કોષ રસનું વિભાજન. કોષ કેન્દ્રનું વિભાજન છે એને કેરિયોકાઇનેસિસ કહેવાય, અને કોષ રસનું વિભાજન એને સાઇટોકાઇનેસિસ. કોષ કેન્દ્રનું વિભાજન છે એની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, એમ 4 અવસ્થાની અંદર વિભાજિત છે. તો અહીંયા તમે એક ચાર્ટ બનાવી શકો. આ ચાર્ટ તમે વ્યવસ્થિત કઈ રીતના બનાવો? તો કોષના મુખ્ય 2 તબક્કા, 2 તબક્કાની અંદર આંતરાવસ્થાની અંદર મેં તમને વાત કરી એમ G1, S અને G2 લખી શકો. એમ તબક્કામાં 2 લખી શકો, કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. કોષ કેન્દ્રની અંદર 4 લખી શકો, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. આવો એક સૌ પ્રથમ તમારે પહેલા ચાર્ટ બનાવી લેવો. ત્યારબાદ આ કોષ વિભાજન છે. તો કોષ વિભાજનની અંદર અહીંથી જે શરૂ થયો, અહીંથી અને અહીંયા સુધીનો જે તબક્કો આ દેખાય છે એ કયો અવસ્થા છે? જેને આપણે આંતરાવસ્થા કહીએ. તો આંતરાવસ્થાની અંદર પેલું G1, S અને G2, બરોબર છે. એમાં સૌથી વધારે થોડો સમયગાળો કોનો છે? એસનો છે. તો અહીંયા તમને જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થા એટલે અહીંથી અહીંયા સુધીની જે અવસ્થા છે એને આપણે શું કહીએ છીએ? આંતરાવસ્થા. અહીંયા તમને જે દેખાય છે એ એમ તબક્કો છે. એમ તબક્કાની અંદર શરૂઆતના આ 4 દેખાડ્યા છે, અહીંથી લઈને અહીંયા સુધીના. તો એમની અંદર પહેલું તમે વ્યવસ્થિત જુઓ તો શું થયું? આ 1 પૂર્વાવસ્થા, 2 ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યા, અને લાસ્ટમાં કોષ રસ વિભાજન. તો અહીંયા આખું બહુ ક્લિયર છે. 2 ભાગ મુખ્ય રીતે. તો આ એક આંતરાવસ્થા અને બીજું એમ તબક્કો. આંતરાવસ્થાનો પહેલો ભાગ G1, S અને G2. ત્યારબાદ એમ તબક્કાના 2 ભાગ. આજે તમને આટલી લાઈન દેખાય છે એ કોષ કેન્દ્ર વિભાજન છે, જેમની અંદર પૂર્વા, ભાજના, ભાજનોત્તરા અને કોષરસ વિભાજન, એવી રીતના આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યું. અને અગેન કોષ, અહીંયા જે એક કોષ હતો એ આખી પ્રક્રિયા થાય એટલે 2 કોષમાં રૂપાંતર પામે છે. તો આજે આખી ક્રિયા છે એને આપણે કોના તરીકે ઓળખીએ? કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક પછી એક તબક્કો. તો પહેલાં આપણે શું ભણવું પડશે? પહેલાં આંતરાવસ્થા. આંતરાવસ્થાની પહેલાં અંદર G1 ભણવું પડે, ત્યારબાદ S ભણવું પડે, ત્યારબાદ G2 ભણવું પડે. ત્યારબાદ આપણી બુક પ્રમાણે એમ તબક્કો છે. એમ તબક્કાની અંદર કોષ કેન્દ્ર વિભાજન, એની અંદર પહેલાં પૂર્વાવસ્થા ભણવું પડે, ત્યારબાદ ભાજના, ભાજનોત્તરા અને અંત્યા, એ 4 અવસ્થા ભણવાની, અને ત્યારબાદ આપણે કોષ રસ વિભાજન ભણવાનું. તો આવી રીતના આખું જે કંઈ ચેપ્ટર છે એમની અંદર જે સંભાજનની ક્રિયા છે એ સંભાજન આખું આવી રીતના થાય, અને અર્ધીકરણ પણ સેમ ટુ સેમ આ જ ક્રિયામાં થાય. પરંતુ આવા જે તબક્કાઓ છે અહીંયા કેટલી વાર આવશે? 2 વાર, જેને અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તરીકે. એમ એટલે માઇટોસિસ ઓર મિયોસિસ પણ થઈ શકે. એમનો મતલબ શું થાય? માઇટોસિસ ઓર મિયોસિસ. એમના માટે એમ લગાડેલો છે. ત્યારબાદ હવે વિભાજનની અંદર વિભાજનનો મુખ્ય તબક્કો એટલે એમ તબક્કો, જે રિયલમાં સમભાજન કે સમસૂત્રી ભાજન અથવા કોષ વિભાજન કહીએ. હવે આંતરાવસ્થા કોને કહેવાય? તો આંતરાવસ્થા એટલે 2 ક્રમિક એમ તબક્કા વચ્ચે આવે. એટલે અહીંયા કોણ? આ એમ તબક્કો. પાછો રાઉન્ડ મારી અને પાછો એમ તબક્કો આવે. એટલે એમ તબક્કો આવે, પછી આંતરાવસ્થા આવે અને પાછો એમ તબક્કો આવે. તો આપણે એવો શબ્દ લખી શકીએ કે 2 ક્રમિક એમ તબક્કાઓ છે, એમ અવસ્થાઓ છે, એમની વચ્ચેનો સમયગાળો. ત્યારબાદ મનુષ્યની અંદર ટોટલ 1 કોષમાંથી 2 કોષ બને એ સમયગાળો કેટલો? 24 કલાકનો. 1 કોષમાંથી 2 કોષ બને એમનો મનુષ્યમાં કેટલો સમય છે? 24 કલાક. પરંતુ શબ્દ એવો સમજજો કે કોષ વિભાજનનો જે એમ તબક્કો છે ને 1 કલાકમાં જ પૂર્ણ થઈ જાય. એમ તબક્કો પૂર્ણ થવા માટે સમય નથી. પરંતુ જે આંતરાવસ્થા છે એ 95% મતલબ 23 કલાક જેટલું 23 કલાક જેટલો કયો સમયગાળામાં કોની અંદર મતલબ વહન કરે છે? તો આ જે સમયગાળો છે એ કેવો છે? વધારે છે. અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે સમયગાળો આંતરાવસ્થાનો છે
એ 23 કલાકમાં પૂર્ણ થાય છે અને આ જે સમયગાળો એક તબક્કો છે એ અંદાજિત કેટલો સમય લે છે? 1 કલાક. તો આ 23 કલાક, ટોટલ કલાક કેટલી? 24 કલાકમાં એકમાંથી 2 કોષો બને. તો આ 23 કલાક કોની અંદર કાઢે છે? આંતરાવસ્થામાં. તો આજે કેટલો સમય થયો? 95%થી વધારે સમય થયો. ત્યારબાદ તબક્કાની શરૂઆત થાય. તબક્કાની અંદર 2 ભાગ આવે. એક કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્રને આપણે કેરિયો તરીકે ઓળખીએ. તો કોષ કેન્દ્ર વિભાજન એટલે કેરિયોકાઇનેસિસ, બરોબર? એટલે કોષ કેન્દ્રનું. અને કોષ રસને આપણે સાયટોપ્લાઝમ કહીએ. તો સાયટોપ્લાઝમ ઉપરથી સાયટોકાઇનેસિસ. આવા 2 શબ્દો આપવામાં આવે છે. તો તબક્કાના 2 ભાગ થયા અને અંતરાવસ્થા છે એમના 3 ભાગ થયા, G1, S અને G2. જીનો મતલબ થાય ગેપ, વચ્ચેનો થોડું જગ્યા. હવે આંતરાવસ્થા ડિટેલમાં સમજાવું છું. આંતરાવસ્થાનું બીજું નામ છે વિશ્રામી અવસ્થા, રેસ્ટિંગ ફેઝ. આ સંપૂર્ણ રીતે તૈયારી છે. જો પરીક્ષા આ કોના જેવું છે એ સમજાવું છું કે આંતરાવસ્થા અંદાજિત 23 કલાકનો સમયગાળો. તમારે બોર્ડની પરીક્ષામાં આખું વર્ષ તમે બાયોલોજી ભણશો, બોર્ડની પરીક્ષા તમારે કેટલા ટાઈમની અંદર આપી દેવાની અંદર? તો કે 3 કલાક. આવું ધોરણ 12ની અંદર અને ધોરણ 10ની અંદર તમને ખબર પડશે. ધોરણ 10ની અંદર આખું વર્ષ તમે વિજ્ઞાન તૈયાર કર્યું હોય, પરંતુ પરીક્ષાની અંદર તમારે 3 કલાકની અંદર પૂર્ણ કરી દેવાનું હોય છે. એમ આખું વર્ષ કોના માટે છે? તૈયારી માટે છે. તો આ કોષ વિભાજન 1માંથી 2 થાય છે. એની સંપૂર્ણ તૈયારી છે એ આગળની 23 કલાકમાં જાય છે અને છેલ્લી 1 કલાકની અંદર 1માંથી 2 થઈ છે. તો આંતરાવસ્થા છે અને આપણે વિશ્રામી અવસ્થા કહીએ. આ દરમિયાન કોષને ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ થાય, ડીએનએ સ્વયંજનન પણ થાય, બધું બેવડાઈ જાય, બરોબર છે? અને એકમાંથી કોષને 2 બનાવવા માટે તૈયાર ટોટલી કરે છે. અને એમના 3 ઉપ તબક્કાઓ છે. એટલે આંતરાવસ્થા 3 ભાગમાં વિભાજિત છે. G1 એટલે ગેપ 1, S એટલે સિન્થેસિસ. સિન્થેસિસનો મતલબ થાય સંશ્લેષણ. તો અહીંયા કોનું સંશ્લેષણ થાય છે? ડીએનએનું થાય છે. અને G2 એટલે ગેપ 2. ત્યારબાદ આપણે એક તબક્કાની વાત કરીએ. પહેલો તબક્કો G1. G1 એટલે આ આકૃતિ આપણે સમજાવી તો આ જે તબક્કો હતો એ G1 છે. તો G1ની અંદર સંભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો તબક્કો. એટલે કોના વચ્ચેનો? કે આ જે ક્રિયા છે અહીંયા તમે વ્યવસ્થિત સમજો તો એટલી ક્રિયા છે એ કઈ છે? સંભાજન, મતલબ કોષ કેન્દ્ર વિભાજન. અને આ જે તબક્કો છે S, એ બેયની વચ્ચે કોણ આવે છે? તો કે આ જે G1 છે એ બેયની વચ્ચે આવે છે. તો કોની વચ્ચેનો થયો? કોષ કેન્દ્ર વિભાજન અને ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન કોની અંદર થાય? S તબક્કામાં. એટલે શબ્દ કયો વાપર્યો? એટલા માટે આ શબ્દ તમને વાપરેલો છે કે સંભાજન અને ડીએનએ સ્વયંજનન વચ્ચેનો મધ્યસ્થી, એટલે એમની વચ્ચેનો તબક્કો થયો. આ અવસ્થાની અંદર કોષ સામાન્ય રીતે ચયાપચયિક રીતે ચયાપચયની ક્રિયાની રીતે સક્રિય હોય છે અને કોષ સતત ને સતત વૃદ્ધિ પામે છે. પણ ડીએનએનું સ્વયંજનન મતલબ ડીએનએ છે 1માંથી 2 નથી થતા. કોષ નાનો હોય તો મોટો થાય છે, પરંતુ ડીએનએ 1માંથી 2 થતું નથી. ત્યારબાદ આમનો સૌથી મોટો તબક્કો S તબક્કો. જુઓ તમે કદની અંદર પણ તમને મોટો દર્શાવ્યો છે. તો સૌથી મોટો તબક્કો કોણ છે? S તબક્કો છે. તો આ S તબક્કો છે એટલે આ S એટલે સંશ્લેષણ, સિન્થેસિસ. તો અથવા તો એને સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. સંશ્લેષણ કોનું થાય છે? બને છે કોણ? તો બને છે કોણ? તો કે ડીએનએ. ડીએનએનું સંશ્લેષણ થાય છે, ડીએનએનું સ્વયંજનન થાય છે. એટલે આ તબક્કાને કયો તબક્કો કીધો? S તબક્કો. તો આ તબક્કા, સંશ્લેષણ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે. જે એક ડીએનએની નકલમાંથી બીજું ડીએનએ બને એમને સ્વયંજનન કહેવાય. અને પ્રત્યેક કોષની અંદર ડીએનએની માત્રા છે એ બમણી થઈ જાય. કઈ રીતે? જો ડીએનએ છે એ ડીએનએની માત્રા 2C હોય તો 4C થઈ જાય, પરંતુ રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી. તો 2C, C મતલબ ક્રોમેટિડ. 2 ક્રોમેટિડ છે એમાંથી 4 ક્રોમેટિડ બને છે. 2 ક્રોમેટિડ હોય તો 4 ક્રોમેટિડ બને છે. રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી.
તો અહીંયા તમને એક આકૃતિ આપી એ પ્રમાણે તમે સમજી શકો કે અહીંયા તમને જો આ જે રંગસૂત્ર છે તો આ 2n છે, દ્વિકીય છે, અને 2c છે. 2c મતલબ શું? તો કે આ જે એક રંગસૂત્ર છે એને કેટલા છેડા છે? આ એક છેડો અને આ બીજો છેડો, એને 2c કહેવાય. હવે આ જે રંગસૂત્ર છે એમાંથી આવું આ બનશે, તો એમની અંદર કેટલા છેડા બનશે? 4 બનશે. બરોબર છે? કેટલા બનશે? 4 બનશે. 1 2 3 અને 4. તો આ 1 2 3 અને 4c કહેવાય. તો રંગસૂત્ર તો એટલા જ રહેશે, પરંતુ ડીએનએ કેવું થશે? ડબલ થશે. તો આ બંને જે રંગસૂત્રમાં આ બંને છે જેને આપણે સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખીએ. કોના તરીકે? સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખીએ. તો 2c નું 4c થાય. ખાસ યાદ રાખજો, 2c નું શું થાય છે? 4c થાય છે. તો અહીંયા માટે એટલા માટે જ લખ્યું છે કે ડીએનએ એકમાંથી 2 થાય જેને સ્વયંજનન કહેવાય, અને 2c છે એમાંથી 4c થાય. રંગસૂત્રોની અંદર કોઈ સંખ્યામાં વધારો થતો નથી. એમના સિવાય અહીંયા બીજો પોઈન્ટ પણ લખેલો છે કે જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અને 2n રંગસૂત્ર ધરાવતો હોય, પરંતુ S તબક્કાના અંતમાં 2n જ રહેશે. મતલબ અહીંયા 2n છે તો અહીંયા 2n રહેશે, પરંતુ 2c છે એમાંથી 4c થાય છે. રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ પ્રાણીકોષના S અવસ્થા દરમિયાન ડીએનએના સ્વયં. આ શોર્ટ ક્વેશ્ચન ધોરણ 12ની અંદર પણ પૂછાય, નીટની અંદર પૂછાઈ ગયેલો છે. બરોબર છે? ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલો કે ખાસ ડીએનએનું સ્વયંજનન કયા તબક્કામાં થાય છે, કયા ફેઝની અંદર થાય છે? તો તમારો જવાબ S તબક્કો આવવો જોઈએ. બરોબર? એમાં 2c માંથી 4c થાય. બરોબર? રંગસૂત્રોની સંખ્યામાં બદલાવ આવતો નથી, મતલબ બમણી થતી નથી. બીજું, આપણે જે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા તારા કેન્દ્ર છે. તારા કેન્દ્ર તમે સારી રીતના કોષ વિભાજનમાં ખૂબ એનો મહત્વનો ફાળો છે. તો તારા કેન્દ્ર છે એ 1 માંથી 2 થાય છે, પરંતુ કયા તબક્કા દરમિયાન થાય છે? S તબક્કા દરમિયાન. તો વિદ્યાર્થી મિત્રો, 2 વસ્તુ બહુ ક્લિયર કરી લેજો કે ડીએનએનું સ્વયંજનન અને તારા કેન્દ્રનું ડબલ થવું, દ્વિગુણન થવું, 2 થવા, એ બંને ક્રિયા S તબક્કામાં જ થાય છે. ત્યારબાદ એમના પછીનો પોઈન્ટ છે જેનું નામ છે આપણે G2 અવસ્થા. તો G2 અવસ્થા ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણ કરે છે, જેના કારણે ભવિષ્યમાં જે એમ તબક્કો આવે કે એમની અંદર જે કંઈ પ્રોટીનની જરૂર પડે તો એ પ્રોટીનની જરૂર છે એમને પૂર્ણ કરી શકાય. એટલે G2 અવસ્થા દરમિયાન તો અહીંયા જે આ જે પ્રક્રિયા છે, મતલબ અહીંયા તમને જે G2 અવસ્થા જોવા મળે છે, જ્યાં બીજું કોઈ સંશ્લેષણ નથી થતું, ફક્ત અને ફક્ત પ્રોટીનનું સંશ્લેષણ થાય, અને પ્રોટીનનું સંશ્લેષણ થાય તો ભવિષ્યમાં એમ તબક્કો સરળતાથી થઈ શકે. હવે અહીંયા તમને થોડીક ક્રિયાઓ આપેલી છે કે અમુક પ્રાણીઓના કોષો ક્યારેય વિભાજન પામતા જ નથી. અમુક કોષો છે ક્યારેય વિભાજન પામતા નથી. બરોબર છે? તો પુખ્ત પ્રાણીઓમાં કોષો વિભાજન પામતા નથી. દાખલા તરીકે હૃદયના કોષો વિભાજન પામે નહીં. અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે. દાખલા તરીકે સ્નાયુ કોષ અને ચેતાકોષ. આ 2 કોષો યાદ રાખજો. કયા 2 કોષો? સ્નાયુ અને ચેતાકોષ. આ 2 ક્યારેક જ વિભાજન પામે. તો જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનના કારણે બદલાવાના હોય તો અને તો જ એ કોષ વિભાજન પામે, બાકીની એક અવસ્થામાં પડ્યા રહે. તો એ પડ્યા રહેશે તો કઈ અવસ્થામાં પડ્યા રહેશે? તો એ G1ની અવસ્થામાંથી નીકળે. G1 જ્યારે હોય છે ત્યારે એમાંથી નીકળી જાય અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે, જેને G0 કહેવાય. એમ હજી ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં. અહીંયા તમને એક આકૃતિ જે ચયાપચયક દ્રષ્ટિએ સક્રિય હોય છે, કોષ વિભાજનની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે. કદાચ તમને અહીંયા આ શબ્દ સમજાવું છું કે આ કયો તબક્કો? આ G1. G1માંથી આ કોષ નીકળી ગયો, ચયાપચયક રીતે સક્રિય થઈ ગયો, પરંતુ કોષ વિભાજનની દ્રષ્ટિએ હવે ભવિષ્યમાં આવું કાંઈ એમની અંદર થશે નહીં. તો આ જે અવસ્થા છે એને ક્વિસન્સ સ્ટેજ પણ કહી શકાય અને G0 ફેઝ પણ કહી શકાય. બરોબર છે? G0 મતલબ ચયાપચયક રીતે સક્રિય હોય, આગળ કોષ વિભાજનની દ્રષ્ટિએ નિષ્ક્રિય થાય, જે G1માંથી બહાર નીકળી જાય છે અને
હવે વિભાજન નથી કરતો એટલે G0 તરીકે ઓળખીએ છીએ. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા આ આકૃતિ પણ તમને ખબર પડે કે આજે G1 અહીંયા તમને દેખાય S, તો G1માંથી નીકળી જાય અને આ G0 એટલે ગેપ 0 થઈ ગયું. ચયાપચયક રીતે સક્રિય કોષ વિભાજનની અંદર નિષ્ક્રિય. ભવિષ્યમાં પાછું એને જરૂર પડે કે મારે કોષ વિભાજન કરવું છે તો પાછો એ કોષ વિભાજન કરી શકે. તો આ જે નિષ્ક્રિય અવસ્થા છે એને ક્વિસન્સ ફેઝ તરીકે પણ ઓળખીએ છીએ, નિષ્ક્રિય અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. જો વિરામી અવસ્થા એટલે આંતરાવસ્થા, નિષ્ક્રિય અવસ્થા અથવા ક્વિસન્સ ફેઝ કહીએ, સાયલેન્ટ ફેઝ કહીએ તો એ G0 આવશે. તો આ 2 પોઈન્ટ ભૂલતા નહીં. આંતરાવસ્થા છે, આખું જે અહીંથી લઈને અહીંયા સુધીનું છે તો એને આપણે શું કહીએ છીએ? તો એ અવસ્થાને આપણે આંતરાવસ્થા, વિરામી અવસ્થા કહીએ. 23 કલાકનો વિરામ, 24મી કલાક છે ત્યારે વિભાજન પામે છે. ત્યારબાદ આવા 2 વિરામી અવસ્થાઓ પસાર કરતા હોય તો આવા 2 જરૂર પડે તો જ વિભાજન પામે. એક તો ચેતાકોષ એટલે બ્રેન એટલે મગજનો કોષ અને સ્નાયુ કોષો. બરોબર છે. તો વિરામી અવસ્થા G0. ત્યારબાદ આપણે આગળની વાત છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ.